નમસ્કાર મિત્રો, લાંબા સમયના વિરામ બાદ આજે ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે। આજે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થયું છે, જે તોફાની પવન ફૂંકાવાને કારણે ઝડપથી આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું આગામી 25 જુલાઈ સુધીમાં ગુજરાત સાથે ટકરાશે, એટલે હવે આવનારી 15 જુલાઈથી 25 જુલાઈ સુધી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ શરૂ થવાનો છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો, કેવો પવન ફૂંકાયો અને વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થયું તે દરેક હવામાન સમાચારોની માહિતી મેળવીશું। ત્યાર પછી મિત્રો, ગુજરાતમાં ગઈકાલે પડેલા અમુક વરસાદના દ્રશ્યો પણ તમને દેખાડીશ। અને ત્યાર પછી મિત્રો, આજે હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે તે દરેક સમાચારો વિશે જાણીશું। તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને તમને મારી એક ખાસ વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન હશે, તેને જરૂરથી દબાવી દેજો। અને જો તમે દરરોજના તાજા હવામાન સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભગવાન મહેરબાન થયા છે। આજે ગુજરાતના અનેક પંથકોમાં અતિભારે વરસાદનું આગમન થઈ ગયું છે। અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે તોફાન મચાવ્યું છે। દરિયાકાંઠે લગભગ 12 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આખરે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથે લોકોની ઈચ્છા પૂરી કરી છે અને ધોધમાર વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। લોકોને ભારે ગરમી અને બફારામાંથી રાહત મળી છે, જેમાં આજે બપોર સુધીમાં ગુજરાતના લગભગ 15 જિલ્લાઓમાં તોફાની વરસાદે ભૂકા બોલાવ્યા હતા અને હવે આવનારા 7 દિવસ સુધી ધોધમાર વરસાદ પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। થોડા સમયથી વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો ભારે પરેશાન હતા। ખેડૂતોના પાકો બગડવાની અણી ઉપર હતા, પરંતુ આજે ભગવાન જગન્નાથની કૃપાથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આગામી 25 જુલાઈ સુધી અવિરત વરસાદ આવવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો, આજે અષાઢી બીજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ નોંધાયો તેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। આજે બપોરે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાં તોફાની વરસાદ આવતા ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાયા છે અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી, કારણ કે વરસાદની સાથે તોફાની પવનો ફૂંકાતા વાહનો ફંટાયા હતા। ત્યાર પછી મિત્રો, અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણી થઈ ગયા છે અને અમુક ખેતરો ભારે વરસાદના કારણે ધોવાયા પણ છે। પરંતુ મિત્રો, લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। આજે બપોરે મિત્રો, વરસાદની સાથે લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે લોકોના ઘરોના સાપરા પણ ઉડી ગયા હતા। આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા 7 દિવસ સુધી અતિભારે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાવાનો છે, એટલે દરેક લોકો સાવધાન થઈ જજો। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16મી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાની સંભાવના છે। આજે 16મી જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી, જ્યારે ખેતી માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે છેલ્લા 2 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોના વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે।
મિત્રો, હાલમાં વરસાદમાં આવેલા વિરામનું મુખ્ય કારણ રાજ્યમાં વધી ગયેલી પવનની ગતિ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. તોફાની પવનો ફૂંકાવાને કારણે વાદળો લાંબા સમય સુધી એક વિસ્તારમાં ટકી શકતા નથી અને ઝડપથી વિખેરાઈ જાય છે. પરિણામે છેલ્લા 2 દિવસથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં પવનની ગતિ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. અંદાજે 15 જુલાઈથી પવનની ઝડપ ફરી 18થી 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની આસપાસ પહોંચી શકે છે. પવનનું જોર ઓછું થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદી વાદળો વધુ સમય સુધી ટકી શકશે. આ પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, આ સમયગાળા દરમિયાન અરબ સાગર ફરી એક વખત સક્રિય બનવાની સંભાવના છે. તેની અસરથી મોન્સૂન ટ્રફ વધારે મજબૂત બનશે, જે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરશે. પરિણામે 15 જુલાઈથી શરૂ થઈને અંદાજે 20 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનો હજુ સુધી વરસાદની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ રહેવાનો છે. તેમના અનુમાન પ્રમાણે સમગ્ર મહિનામાં વરસાદના 2 મુખ્ય રાઉન્ડ જોવા મળી શકે છે. પહેલો રાઉન્ડ 15થી 20 જુલાઈની વચ્ચે અને બીજો રાઉન્ડ 21 જુલાઈ પછી સક્રિય થવાની સંભાવના છે. મિત્રો, હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખતા 21મી જુલાઈથી 25મી જુલાઈની વચ્ચે બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતા ગુજરાત સુધી તેની અસર પહોંચી શકે છે. ત્યારબાદ 25થી 31 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રથમ વરસાદી રાઉન્ડ દરમિયાન પૂરતો વરસાદ નોંધાયો હતો, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા તાલુકાઓમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. અનેક ખેડૂતો વાવણી પૂર્ણ કરવા અથવા ઊભા પાકો માટે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને હાલની સ્થિતિને લઈને વધુ ચિંતા ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી અથવા વાવણી બાકી છે, ત્યાં જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં વરસાદની સારી એવી શક્યતા છે. જો આગામી અનુમાન મુજબ વરસાદ નોંધાશે તો વાવણીની કામગીરીને વેગ મળશે અને ઊભા પાકોને પણ જરૂરી ભેજ મળી રહેશે. હાલમાં રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો હોવા છતાં ચોમાસું પૂર્ણ થયું એવું માનવાની જરૂર નથી. હવામાનની બદલાતી સ્થિતિને કારણે આગામી દિવસોમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. ખેડૂતો ઉપરાંત શહેરોમાં રહેતા લોકો માટે પણ આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. એકંદરે મિત્રો, જુલાઈનો બાકીનો સમયગાળો ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. જો પવનની ગતિમાં અપેક્ષિત ઘટાડો નોંધાશે અને અરબ સાગર તેમજ બંગાળની ખાડીની હવામાન પ્રણાલીઓ સક્રિય બનશે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો, જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી ખેડૂતો, સ્થાનિક તંત્ર અને સામાન્ય નાગરિકોએ હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ ઉપર સતત નજર રાખવી જરૂરી બનશે. મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું સક્રિય થતાં પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુલાઈ મહિનાના અંતમાં એટલે કે 27 જુલાઈથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે, જેનાથી લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે. અષાઢી બીજના દિવસે એટલે કે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકોમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના બીજા રાઉન્ડની પ્રતીક્ષા કરી રહેલા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા છૂટાછવાયા અને વરસાદી ઝાપટાથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો એવા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થક્ષેત્રમાં વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.
તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. ગુજરાતના કયા વિસ્તારોમાં આજે કેટલો વરસાદ નોંધાયો અને આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે તે દરેક સમાચારોની માહિતી મેળવી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.